અત્યારે જે મુદ્દો હાલે છે આ નીટનો, છાતી ઠોકીને બધા વિરોધ કરે છે, રોડ રસ્તા ઉપર આવી ગયા છે, બધું કરો, હું કામ ન કરાય? સરકારને સવાલ પૂછો, સરકારને સામું તમે જે વિરોધ પ્રદર્શન કરો છો ઈ કરો, બધું કરો ભાઈ, હું કામ ન કરાય? તમે હક માટે લડો છો. કેમ કે એક સ્ટુડન્ટ ને ખબર હોય એ કેટલી મહેનત કરતો હોય, રાત દિવસ કેટલું વાંચતો હોય, ઈ કરતા એના બાપને ખબર હોય એને કેમ ભણાવતો હોય, રાત દિવસ બધી પ્રોપર્ટી વેચી નાખતો હોય, ઘર વેચી નાખતો હોય અને પૈસો ભેગો કરીને છોકરાને ભણાવતો હોય. અને જયારે આવા પેપર લીક ના મામલા આવે ને તે છોકરા અંદરથી તૂટી જાય છે કે આત્મહત્યા કરી લે છે. વાત હવે મુદ્દાની તમને કરું છું. ખોટું લાગશે, કડવું લાગશે અને તમે કમેન્ટ બોક્સમાં મને ભરે ભરીને ગાળવી દેવો. અત્યારે જે 50% જે રેન્ક લાવે છે, 50%ના રેન્કમાં જે છોકરાઓ છે ઘણા 50-60 વાળા, એ છોકરાઓ અત્યારે સારા પદ ઉપર છે, સારા અધિકારીઓ બની ગયા છે. અને જે સારા હોશિયાર છોકરાઓ છે એ બધા અત્યારે ક્યાં છે? ફોરેનમાં છે, ફોરેનમાં જોબ કરે છે, ત્યાં નોકરીઓ કરે છે, ત્યાં કમાવા, એજ્યુકેશન બધું ત્યાં કરે છે. અહીંયા કેમ કે અહીંયાની કાંઈ વેલ્યુ નથી. 20,000 30,000 આવી બધી નોકરીઓ કરે છે અહીંયા. અને કદાચ નીકળી ગયા છે હાલો તો બહુ ઓછા, કેમ કે એને સીટ મળતી નથી. હું કોઈનો વિરોધ નથી કરતો. શ્રી બાબા સાહેબ આંબેડકર બધા માટે સંવિધાન એક હરખું લખીને ગયા છે. એવું નથી કે આનું સંવિધાન અલગ છે ને ઓલાનું અલગ છે. એ આખા ભારત દેશનું સારું જ વિચારીને ગયા, ખરાબ નથી ગયા. પણ પાછળના જે નેતાઓ છે કેટલું રાજકારણ કરી ગયા વિચાર તો કરો. જાતિવાદ નાખી દીધો એજ્યુકેશનની અંદર, કેટલો તફાવત નાખી દીધો કે સારો છોકરો હોય એનું તો કાંઈ વેલ્યુ જ નથી ને. અત્યારે જે સારું ભણે છે, સારી ડિગ્રી લાવે છે, એનું અત્યારે કાંઈ નથી આવતું, એની શું વેલ્યુ અત્યારે? તો એજ્યુકેશનની અંદર એટલો બધો જાતિવાદ, મને કોઈ શોખ નથી ભાઈ, ભાજપ, કોંગ્રેસ, આપ, કોકરોચ કોઈ નથી. પણ આજ મુદ્દો એટલે હું બોલું છું એજ્યુકેશનનો, કેમ કે બોલવા જેવો મુદ્દો છે. આજ એજ્યુકેશનની વાત હતી ને એટલે કહું કેટલું ખોખલું છે આપણા ભારત દેશનું એજ્યુકેશન, કેટલો પૈસો ખવાય છે એ બધી બધાને ખબર જ છે. પબ્લિકને મારે સમજાવવાની જરૂર નથી અને પબ્લિક એટલી બધી ગાંડી નથી. પણ એટલો બધો તફાવત ન હોવો જોઈએ. જે સારો છોકરો છે, એજ્યુકેશન છે ને બધા માટે હરખું છે. સારો છોકરો છે જે સારી મહેનત કરે છે એજ્યુકેશન લેવલે ને એ પ્રમાણે મળવું જોઈએ. વિરોધ કરો સરકારનો, કોણ ના પડે? છાતી ઠોકીને કરો, બધું કરો, પણ આ મુદ્દો ધ્યાનમાં રાખો કે બધા માટે એજ્યુકેશન એક હરખું છે. આ વિડીયો સારો લાગ્યો હોય તો આગળ જરૂર શેર કરજો. રામ રામ, જય શ્રી રામ, વંદે માતરમ.